हेलो दोस्तों, वेलकम टू माय न्यू ब्लॉग। तो ફરીથી મારા એક નવા વિડિયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે મારા પપ્પા તમને બતાવવાના છે એનું જૂનું કલેક્શન। તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। જો મિત્રો અમારું કલેક્શન હવે તમને જૂનું કલેક્શન મારું બતાવીશ થોડું। આ નોટું હજી તમે જોઈ લીધું મિત્રો, તો હવે તમને મારું કલેક્શન બતાવીશ। આમ જો આ 500 વાળી નોટ છે અને આમાં તમારે જાણવા જેવું મિત્રો 500 વાળી નોટ છે, સ્ટાર નોટ છે। આવી નોટ તમે રાખી જાઓ તો તમને એના પૈસા મળશે વધારે। આ સ્ટાર નોટ છે, જો મિત્રો હું તમને બતાવી દઉં। મેં સ્ટાર નોટું રાખ્યું છે, આ પણ સ્ટાર નોટ છે, આ પણ સ્ટાર નોટ છે। આ 786 સિંગલ છે મિત્રો। જો રિવર્સ ડબલ 786 હોય તો પૈસા બહુ વધારે મળે મિત્રો એના। આ આખો બાંધો પડ્યો જો મિત્રો, તમને બતાવી દઉં ખાલી। આ જુઓ, આ રિવર્સ 786 કન્ડિશન સારી હોય ને એટલે તમારે ગમે એ નોટ રખાય। કન્ડિશન સારી હોવી જોઈએ નોટની। આ જો નવા જેવી કન્ડિશન છે હાવ। આ 786 આમ જુઓ, આ 10ની નોટ છે, કાયદેસરની 786 છે જુઓ મિત્રો। આ 20ની નોટ છે, રિવર્સ 786। આ જો રિવર્સ 786 50ની નોટ છે। આ કાયદેસરની 786 4ની નોટ છે, તો સિંગલમાં છે, ડબલ નથી મિત્રો। જો આ 200ની નોટ છે, કાયદેસરની 786 પણ સિંગલ છે, ડબલ નથી। આ 500ની નોટ મિત્રો, આ 786 છે જો। આ 5 વાળી નોટું આવી પડી જો મિત્રો, હાજી 5 વાળી નોટું છે। આમાં 786 એક નોટ છે, પણ હવે હાથમાં આવશે તમને બતાવીશ મિત્રો। આ જો 62 62 એરર નંબર રેર નંબર જેવા છે, એટલે આ નોટ મેં રાખી દીધી છે। આ જો સ્ટાર નોટ, રિવર્સ 786, આ વચમાં 786 આ એમ છે, વચમાંથી 786 છે મિત્રો જો। આ જૂની નોટ 4ની મિત્રો। આ નોટની કન્ડિશન સારી હોય તો આની વેલ્યુ બહુ છે મિત્રો। આ જો આ નોટની વેલ્યુ વધારે છે એમ કહે છે। આમાં ગવર્નર ઉપર છે મિત્રો। આ જો રિવર્સ 786
આ જુઓ આ સ્ટાર નોટ છે, આ કાયદેસરની 786 છે, પણ સિંગલ 786, ડબલ 786 હોય ને તો પૈસા મળે. જો મિત્રો 100000, આ નોટની વેલ્યુ અટાણાની ડબલ કિંમત તો આવે જ મિત્રો. જો આ નોટ આવી તમે રાખો, કન્ડિશન સારી છે નવી, જો આવ નવી કન્ડિશનમાં. હા રિવર્સ બદમાશી 786 છે. આ તમને મારું કલેક્શન બતાવું હું. આ એમ છે બદમાશી 786, આ રિવર્સ 786 છે. આ કાયદેસરની 786 પણ સિંગલ 786 છે. હજુ બતાવીશ તો વિડીયો થોડોક લાંબો થઈ જાય મિત્રો. આ રિવર્સ 786, આ વચમાં 786 છે. આ જુઓ નંબર 454545 એ રીતે નંબર છે, એટલે આ રાખી દીધી છે. એરર નંબર, રેર નંબર ગણાય. આ જુઓ 786 કાયદેસરની, આ 786 વચમાંથી છે. આ હંધાઈ જુઓ પહેલાં બગડો, પછી 333 લખેલો હંધાઈ છે અક્ષર, એટલે રાખી દીધેલી છે આપણા કલેક્શન માટે. આ જો વચમાંથી આમ રિવર્સ 786 છે. આ સ્ટાર નોટ છે મિત્રો 50 વાળી. આ જૂની નોટ 50ની હોય તો આ પણ રાખવાની છે. આમાં તમને ઇન્યુટ બતાવું કે આ સાઈડની માલિક પર જે આ ઝંડો છે દેખાય છે તમને, આ ઝંડો રહ્યો ઝંડો, આ ઝંડાની જગ્યાએ ખાલી દંડો હોય છે તો એ પૈસા એના વધારે મળશે તમને. તો એ નોટ તમારે રાખી દેવાની 50ની આ માયલી આવે. આ જો ખાલી નંબર ઉપર નોટ રાખી દીધેલી, કન્ડિશન સારી છે ને કે એમાં કાંઈ બહુ છે નહીં. આ સ્ટાર નોટ છે. આ 786 છે.
આ 786 છે અંદરથી. આ વચમાં 786 ગણાય. જો આની કોઈ વસ્તુ કોઈ કિંમત જ નથી, પણ મારી પાસે આવી આમ કન્ડિશનમાં સારી છે એટલે નોટ રાખી દીધી છે ને કે એની કોઈ કિંમત જ નથી, વેલ્યુ જ નથી. 200 ના 200 જ આવે. આ જો આવી એમ છે દેખા. આ તો કન્ડિશન સારી હોય એટલે રાખી દઈએ આપણે. વહેલા મોડી પડી રહી છે તો કામ આવશે કોકને, છોકરાઓને રહી જાય તો, નકર તો વહી જાય આપણે મજૂર માણસને તો એવું રહ્યું. જો આ વચમાં હજી 783 વાળી છે. આ ખાલી સારા નંબર, એરર નંબર તો દેખાય, રેર નંબર જેવી એટલે રાખી દઉં ખાલી. આમાં બહુ કાંઈ છે નહીં. જો આ રિવર્સ 783 છે. આ જો સ્ટાર નોટ છે 10ની. આ 20 વાળી સ્ટાર નોટ. જો આ 20ની સ્ટાર નોટ છે. જો મિત્રો આ 50 વાળી જૂની સ્ટાર નોટ છે. જો આ 100 વાળી સ્ટાર નોટ છે. જો દેખાય છે ને મિત્રો, આ સ્ટાર નોટ છે 200 વાળી. જો દેખાય છે મિત્રો. જો આ 500 વાળી પણ સ્ટાર નોટ છે. જો આ જૂની 500 વાળી નોટો મિત્રો જોઈ લો. આ 5-7 નોટ જૂની મારી પાસે પડી છે. 500 ની આની પહેલાં હાલતી એટલે જૂની નોટ એમને રાખેલી છે. આમાં કોઈ એરર નંબર નથી કે રેર નથી. આ તો જૂની 500ની નોટ સ્પેશિયલ રાખેલી છે. 7-8 નોટ છે એ. હવે મિત્રો આ એક નોટ જો, આ એની પણ એરર નોટ છે. જો આ મેં સીલુમાં નાખેલી છે. આ કાંઈ કોઈ ધોવાઈ ગયેલી કે કલર કાઢેલો કેવો નથી. તો આ નંબરમાં પણ નંબરમાં કલરમાં નંબર ડીમ પડી જાય. દેખા આ પ્રિન્ટ એરર વાંચીને જ આ એરર બનેલી છે. કલર નથી છપાણો એટલે. નકર આ નંબર છે ને, આ નંબર હોત ધોવાઈ જાય, ધોવામાં આવી હોય ને તો. અને એક આ નોટ છે મિત્રો, છેલ્લી નોટ છે. હવે તમને બતાવી દઉં છું મિત્રો, તો બ્લોગમાં બન્યા રહેજો. આ નોટ એવી છે કે આની અંદર આ નોટ બતાવું છું એમાં અશોકિસ તમને નહીં હોય. જો આ ધજા રે ધજાની માલકો કાળો ચાંદલો છે, એ ચાંદલો નહીં હોય. આ નોટની પહેલાં બહુ કિંમત હતી. અત્યારે આ નોટની કિંમત ફક્ત તમને 100 રૂપિયા, 200, 500 સુધી વધારે દઈએ. તો આ નોટ મારી પાસે પણ છે. માણા કહે કે ચાંદલા વિનાની નોટ ન હોય. આ તમારી નજર સમજ છે મિત્રો. જો આમાં ચાંદલો નથી. બાકી ગમે એ નોટ તમને બતાવીશ તો આમાં ચાંદલો હોય છે. ધજાની માલિકો વચમાં દેખાય કાળો ચાંદલો, કાળું ટપકું રહ્યું. ગમે એ નોટ તમે લો 500 વાળી, એમાં હૃદયમાં એ ચાંદલો તો હશે જ. જો આ આપણે એરર નોટ બતાવી તમને એ છે. આમ જો આ સાઈડમાં પણ ચાંદલા વિના નોટ નહીં હોય. હવ મિત્રો અમારા બ્લોકમાં જય માતાજી હંદેને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે એન્ડ કરીશું આપણે કલેક્શન બતાવવાનું. હજી કલેક્શન તો ઘણું છે મિત્રો, પણ અમે આમ જુઓ આ ડબ્બા ભરેલા પડ્યા. હજી આ ડબ્બાઓમાં હજુ કલેક્શન જ છે, પણ એ પછી બીજા વિડીયોમાં બતાવીશ. આ વિડીયો જો તમને ગમે કેવો લાગે છે તો લાઈક શેર કરતા રહેજો મિત્રો. ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો મળતા રહે. જય માતાજી.